ખાંડ વગરની આ મીઠાઈ એક વખત હોળી માટે સ્પેશિયલ બનાવજો. રમઝાન પણ ચાલી રહ્યા છે તો તમે આ મીઠાઈને રમઝાનમાં પણ બનાવી શકો છો. જેમની અંદર મેં એક પણ ચમચી ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. તો કઈ રીતે બનાવવી એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. મીઠાઈ બનાવવા માટે આપણે સૌથી પહેલાં રબડી બનાવવાની છે. તો રબડી બનાવવા માટે 2 કપ જેટલું દૂધ મેં અહીંયા લીધું છે. દૂધ આપણે ફૂલ ફેટ લેવાનું છે અને નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળા દૂધનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તો દૂધને સૌથી પહેલાં આપણે ગરમ કરી લઈએ. તો ગરમ કરતી વખતે એમની અંદર થોડું કેસર અને ફૂડ કલર એડ કરી દઈશું. તો અહીંયા આપણે છે એ કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કરવાના, એટલા માટે મેં ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે. જો તમે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરવાના હોય તો તમે અહીંયા ફૂડ કલરને સ્કીપ પણ કરી શકો છો. તો હવે દૂધને ગરમ કરી લઈએ. જ્યાં સુધી આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે બાકીની બીજી પ્રોસેસ કરી લઈએ. તો કાજુને મેં અહીંયા પહેલેથી જ પલાળીને રાખી મૂકેલા હતા. લગભગ 1 થી 2 કલાક માટે આપણે કાજુને પલાળીને રાખવાના છે. હવે એમને મિક્સર જારમાં આપણે ટ્રાન્સફર કરી અને એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો એમની પેસ્ટ તૈયાર કરતી વખતે મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે. થોડું એવું દૂધ એડ કરી અને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લઈએ, જેનાથી આપણી રબડી છે એકદમ સરસ ઘાટી અને એકદમ સરસ ક્રીમી બનશે. એમની અંદર તમારે કોઈ પણ વસ્તુ એડ કરવાની બિલકુલ જરૂર નથી. તો અહીંયા આપણું દૂધ છે એ પણ ગરમ થઈ ગયું છે. તો ખાંડની જગ્યાએ આપણે ગોળનો ઉપયોગ કરીશું. ગોળ હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે, એટલા માટે તો 2 થી 3 ચમચી આપણે ગોળ એડ કરી દઈશું. અહીંયા તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું અથવા તો વધારે ગળ્યું બનાવી શકો છો. અને 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈએ. ઇલાયચી પાવડરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે એક વખત મિક્સ કરી દઈએ અને આપણો ગોળ છે એ પીગળી જાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. એક વખત ગોળ પીગળી જાય એટલે 2 થી 3 ચમચા જેટલું દૂધ આપણે અલગ વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આ દૂધનો ઉપયોગ છે એ આપણે પાછળથી કરવાનો છે, એટલા માટે ગરમ દૂધને આપણે લઈ લેવાનું છે. હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે રબડી તૈયાર કરી લઈશું. અને આપણે જે કાજુની પેસ્ટ તૈયાર કરેલી હતી એ એડ કરી દેવાની છે. તો અહીંયા કાજુની પેસ્ટ એડ કરવાથી એકદમ સરસ ઘાટી આપણી રબડી તૈયાર થઈ જશે. કસ્ટર્ડ પાવડરની આપણે અહીંયા જરૂર પણ નહીં પડે. તો તમે જોઈ શકો છો કે આપણી રબડી છે એ ધીમે ધીમે ઘટ થવા લાગી છે. તો આ રીતની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી આપણે કૂક કરી લેવાની છે. તો બ્રેડ ટુકડા બનાવવા માટે મેં અહીંયા આ રીતના ટોસ્ટ લીધા છે. જો તમારે ટોસ્ટ ના લેવા હોય તો તમે નોર્મલી બ્રેડ આવે એ પણ લઈ શકો છો. તો એ બ્રેડને તમારે ઘી અથવા તો બટરમાં થોડા શેકી લેવાના છે અને ત્યારબાદ તમે એમનો ઉપયોગ કરી શકો છો. તો એક લેયર આપણે ટોસ્ટનું કરી દઈશું અને એમને આપણે હવે થોડા સોક કરવાના છે. તો મેં અહીંયા જે ગરમ દૂધ રાખેલું હતું એ ગરમ દૂધમાં આપણે ટોસ્ટને સોક કરી લઈશું. તો થોડું થોડું દૂધ એડ કરતા જઈશું, જેનાથી આપણા ટોસ્ટ છે એકદમ સરસ રીતે દૂધને એબ્ઝોર્બ કરી લેશે. ત્યારબાદ આપણે જે રબડી તૈયાર કરીને રાખેલી હતી એ રબડીનું એક લેયર કરી લેવાનું છે. રબડી અહીંયા આપણે ગરમ ગરમ જ યુઝ કરીશું. રબડીને ઠંડી કરવાની કોઈ જરૂર નથી. થોડી ઠંડી થઈ જાય ત્યારે આપણે એનો યુઝ કરીશું. તો રબડીનું આ રીતનું એક લેયર કરી દઈએ. એકદમ સરસ લેયર તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટ્સ કટ કરીને રાખેલા હતા એ ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ. તો ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીંયા બદામ અને પિસ્તા લીધેલા છે. તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ અહીંયા લઈ શકો છો. ત્યારબાદ સેમ પ્રોસેસ આપણે કરવાની છે. બ્રેડ છે એમને આપણે એક લેયર કરી દઈશું. ત્યારબાદ દૂધના લેયરથી એમને સોક કરી લઈએ. તો આ રીતની પ્રોસેસ આપણે રિપીટ કરતા જઈશું. અહીંયા મેં 2 લેયરમાં આ બ્રેડ ટુકડા બનાવેલા છે. તમે 3 અથવા તો 4 લેયરમાં પણ બનાવી શકો છો. એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું અને ઉપરથી આપણે ફરીથી ડ્રાયફ્રૂટ્સનું લેયર લગાવી દેવાનું છે. તો અહીંયા માત્ર હું 2 લેયર લગાવું છું, એટલા માટે ઉપર વધારે ડ્રાયફ્રૂટ્સનું લેયર લગાવી દઈશું. જો તમે 3 થી 4 લેયર કરતા હોય તો જે લાસ્ટનું લેયર છે ત્યાં થોડા વધારે ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે. એનાથી ખૂબ જ સરસ ગેટઅપ આવશે. તો અહીંયા આપણા બ્રેડ ટુકડા બની અને બિલકુલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમને ફ્રીઝની અંદર 4 થી 5 કલાક માટે ઠંડુ થવા માટે રાખી મૂકવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા જે બ્રેડ ટુકડા છે એમને આપણે ફ્રીઝમાં મૂકીશું. ફ્રીઝરમાં નથી મૂકવાના. જો તમે ફ્રીઝરમાં મૂકશો તો એકદમ હાર્ડ થઈ જશે. માત્ર આપણે ઠંડા કરવાના છે. તો 4 થી 5 કલાક પછી આપણા બ્રેડ ટુકડા એકદમ સરસ ઠંડા થઈ અને તૈયાર થઈ ગયા છે. આ ઠંડા ઠંડા બ્રેડ ટુકડાને તમે ડેઝર્ટ તરીકે સર્વ કરી શકો છો. હોળી હોય અથવા તો રમઝાન, આ સ્પેશિયલ મીઠાઈને તમે બનાવી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.
અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આ રેસીપીમાં આપણે એક પણ ચમચી ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, એટલા માટે ખૂબ જ હેલ્ધી પણ છે અને સાથે સાથે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવ્યો છે. આ મીઠાઈને ખાય અને કોઈ પણ નહીં કહે કે આ મીઠાઈ આપણે ખાંડ વગર બનાવી છે.